નમસ્કાર. વિશેષ ન્યૂઝની વિશેષ રજૂઆત દિનેશ સિંધવનો સીધો સવાલમાં મારો સીધો સવાલ એ છે કે શું ગોપાલ ઇટાલિયાની ઇફેક્ટ એટલી મોટી પડી કે તમામ મંત્રીઓએ રાજીનામા આપવા પડ્યા, અથવા તો ભૂપેન્દ્ર પટેલની સરકારના તમામ મંત્રીઓ પાસેથી રાજીનામા લઈ લેવા પડ્યા? આ એટલા માટે હું કહી રહ્યો છું કે ભૂપેન્દ્ર પટેલની સરકારના તમામ મંત્રીઓના રાજીનામા પડી ગયા છે, એટલે કે રાજીનામા લઈ લેવામાં આવ્યા છે. જે રાજીનામાની યાદી છે એ રાજીનામા રાજ્યપાલને સોંપવામાં આવે એ પ્રક્રિયા હોય છે, અને આવતીકાલે મહાત્મા મંદિરમાં 11:30 વાગે શપથ થશે, જેથી આપણને ખબર પડશે કે મંત્રીમંડળમાં હવે કોને સ્થાન મળ્યું છે અને કોણ કપાયા છે. ગોપાલ ઇટાલિયાને હું અહીંયા શા માટે યાદ કરું છું? તમને થતું હશે કે આમાં ગોપાલ ઇટાલિયાની ઇફેક્ટ કેવી રીતે? તો ગોપાલ ઇટાલિયાની ઇફેક્ટ એટલા માટે છે કે જે રાજીનામા લેવામાં આવ્યા છે એ કે રાજી ખુશીથી એમને રાજીનામા આપ્યા નથી, રાજીનામા લઈ લેવામાં આવ્યા છે. ગોપાલ ઇટાલિયા વિસાવદરની પેટા ચૂંટણી જીતે છે એ પછી એક લોકપ્રિય નેતા તરીકે ઉભરી આવે છે. આમ આદમી પાર્ટીના નેતા છે. ગોપાલ ઇટાલિયા આમ આદમી પાર્ટીના નેતા છે, આમ આદમી પાર્ટીના ધારાસભ્ય છે, પણ ગુજરાતમાં મોટાભાગના લોકો ભૂલી પણ ગયા છે કે એ આમ આદમી પાર્ટીમાં છે, એટલા માટે અમે એમને ઓળખીએ છીએ. ગોપાલ ઇટાલિયાની એક પોતાની ઓળખ છે, અથવા બીજા શબ્દમાં એવું કહીશ કે ભૂલી નથી ગયા. તો ગુજરાતના ઘણા બધા લોકો એવું પણ યાદ રાખવા નથી માગતા કે એ આમ આદમી પાર્ટીમાંથી આવે છે કે કઈ પાર્ટીમાંથી આવે. એમને ગોપાલ ઇટાલિયાની નિડરતા ગમે છે, એમનું બોલકાપણું ગમે છે, એમની ચતુરાઈ ગમે છે, અને સત્તામાં બેઠેલા લોકોને વિધાનસભામાં આવીને સવાલો કરવાની એમની ટેવ ગમે છે. તો ગોપાલ ઇટાલિયાની ઇફેક્ટ એટલા માટે જોવા મળે છે કે એકમાત્ર ગોપાલ ઇટાલિયાએ આ સરકારના કેટલાય મંત્રીઓને ઘર ભેગા કરી દીધા. આ શબ્દ એટલા માટે વાપરું છું કે ગોપાલ ઇટાલિયાનો જો ઉદય ન થયો હોત, એટલે કે વિસાવદર પેટા ચૂંટણીમાં ગોપાલ ઇટાલિયાની જીત ન થઈ હોત, તો હજુ 2027ને વાર છે. તો 2027ને જ્યારે વાર છે ત્યારે આટલા મોટા ફેરફારો મંત્રીમંડળમાં ન થાત. માનીને ચાલો કે મંત્રીમંડળનું વિસ્તરણ થાત તો અર્જુન મોઢવાડિયા હોય કે બાકીના બીજા જે નેતાઓ હોય એ લોકોને કમિટમેન્ટ કર્યા હશે ભાજપમાં લાવતી વખતે, તો એ લોકોને કદાચ સમાવેશ કરવામાં આવે. પણ આટલા બધા મોટા ફેરફારો ન થાત જો ગોપાલ ઇટાલિયા ન હોત તો મને લાગે છે કે જે લોકોને મંત્રીમંડળમાં સ્થાન મળે બધાએ પર્સનલી ગોપાલ ઇટાલિયાને ફોન કરીને થેન્ક યુ કહેવું જોઈએ, કારણ કે ગોપાલ ઇટાલિયાના કારણે ઝડપથી નવ મંત્રીમંડળ બનવા જઈ રહ્યું છે. રાજીનામા લઈ લેવામાં આવ્યા છે. આ શબ્દ એટલા માટે વાપરું છું કારણ કે કોઈ પણ માણસ રાજી ખુશીથી સત્તા અથવા ગાદી કે મંત્રીપદ ન છોડે. ભૂપેન્દ્ર પટેલ નરેન્દ્ર મોદીને મળે છે દિલ્હીમાં, ખાસી એવી મિટિંગ ચાલે છે, મેરેથોન મિટિંગ ચાલે છે, ઘણી બધી વાતો થઈ હશે, ઘણા બધા મુદ્દાઓને લઈને ચર્ચાઓ થઈ હશે. ત્યારે હું બહુ સ્પષ્ટ માનું છું કે 2027ને હજુ વાર છે, ત્યારે આટલી બધી ઉતાવળ ન કરે. કારણ કે તમે જુઓ કે ભૂતકાળમાં જે રીતે આખી સરકાર બદલી નાખવામાં આવી, એટલે મુખ્યમંત્રી પણ બદલાઈ જાય છે, મંત્રીઓને પણ ઘર ભેગા કરી દેવામાં આવ્યા, તો એ પ્રકારની પરિસ્થિતિ નિર્માણ ગુજરાતમાં થાય અથવા એવું કરવું પડે ત્યારે આ વખતે ગોપાલ ઇટાલિયા છોડે એમ નથી. જો આ વખતે રાતોરાત બધા જ મંત્રીઓને ઘર ભેગા કરી દેવામાં આવે, નવા મંત્રીઓને સ્થાન આપવામાં આવે, એટલે કે એન્ટી ઇન્કમ્બન્સીનો આખો જે મામલો હોય છે, જે મંત્રીઓ પોતાનો રોલ બરાબર નિભાવી ના શક્યા હોય એમની સામેનો અસંતોષ હોય, મુખ્યમંત્રી પોતાનો રોલ નિભાવી ના શક્યા હોય એમની સામેનો અસંતોષ હોય, તો જે રીતે વિજય રૂપાણી, નીતિનભાઈ એ બધાને ઘરે બેસાડવામાં આવ્યા, સાથે સાથે મંત્રીમંડળમાં મોટાભાગનાને, એટલે ટૂંકમાં એક સામૂહિક રાજીનામા જે રીતે લઈ લેવામાં આવ્યા હતા, આ ભાજપ આ વખતે એવું કરી શકે એમ છે નહીં. 2027 પહેલાં ગમે તેવી પ્રકારની પરિસ્થિતિ પેદા થાય તો પણ, કારણ કે ગોપાલ ઇટાલિયા છોડે એમ નથી. આને પણ ગોપાલ ઇટાલિયા મુદ્દો બનાવી શકે એમ છે કે જોયું ને, આ લોકોએ જો યોગ્ય કામ કર્યું હોત તો રાજીનામા આપવાની ક્યાં જરૂર હતી? રાજી ખુશીથી આ લોકોએ રાજીનામા આપવાની ક્યાં જરૂર હતી? પણ લોકોની નારાજગીને ખાળવા માટે આ લોકોના રાજીનામા લેવાયા છે. એવું ગોપાલ ઇટાલિયા પ્રહાર તો આ વખતે પણ કરશે. તો ભાજપે અત્યારથી શરૂઆત કરી દીધી છે. ધીમે મુખ્યમંત્રી પણ બદલશે, બહુ ટૂંક સમયમાં મુખ્યમંત્રી બદલાશે, પણ એ રીતે મુખ્યમંત્રી બદલશે કે એવું ન લાગે લોકોને કે નારાજગી ખૂબ વ્યાપી ગઈ છે અને લોકો ખૂબ નારાજ છે અને ભાજપને 2027માં મત નહીં આપે. 2027ની વિધાનસભાની ચૂંટણી આવે પહેલાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવવાની છે. ગોપાલ ઇટાલિયાનું કદ જે પ્રમાણે વધી રહ્યું છે, એટલે એ કદ એમને કદ પ્રમાણે વિતરવા માટે ભાજપે અત્યારથી જ એમના મંત્રીમંડળનું કદ વધાર્યું છે અને મંત્રીમંડળને આખું બદલી નાખશે મને એવું લાગે છે. અને ગોપાલ ઇટાલિયાના કારણે આખી રણનીતિ ભાજપની બદલાઈ ગઈ છે. ગોપાલ ઇટાલિયાની જો જીત ન થઈ હોત તો મને લાગે છે કે બહુ નિરાતે એ લોકો મંત્રીમંડળમાં ફેરફાર કરત, વિસ્તરણ
કરવાનું હોત તો સમાવેશ 1-2 ધારાસભ્યને મંત્રી બનાવીને કરવામાં આવત. મુખ્યમંત્રી સિવાય બધા જ મંત્રીઓના રાજીનામા લઈ લેવામાં આવ્યા છે. ત્યારે સમજી શકાય એમ છે કે ગોપાલ ઇટાલિયા પાસે જે મુદ્દાઓ છે ચૂંટણીમાં લોકો સામે મૂકવા માટેના, એ મુદ્દાઓની અસરકારકતા ઓછી કરવા માટે એકદમ ફ્રેશ ચહેરાઓ મૂકવા માટેનો પ્રયત્ન કરશે સરકાર. મુખ્યમંત્રીને પણ જરૂર લાગે તો બદલાવશે, કારણ કે અત્યારે ભૂપેન્દ્ર પટેલ સામે એટલી બધી નારાજગી નથી. ભૂપેન્દ્ર પટેલને લઈને માત્ર એટલી જ નારાજગી છે કે જે અધિકારીઓ છે એ લોકોની મનમાની ચાલે છે. આનંદીબેન પટેલને લોકો વારંવાર યાદ કરે છે, કારણ કે તેઓ કડક હતા કામગીરીને લઈને. નીતિન પટેલ પણ કામ લઈ શકતા હતા. એની સરખામણીમાં તેઓ મૃદુ હોઈ શકે પણ મક્કમ નથી ભૂપેન્દ્ર પટેલ, એવું સાબિત થયું છે. તો એમનું રાજીનામું તો આ લોકોએ લેવું પડશે, પણ બહુ સન્માનજનક રીતે એ રાજીનામું આપે એ પ્રકારની એક સ્ક્રિપ્ટ લખવામાં આવી લખી જ ગઈ હશે, પણ એ સ્ક્રિપ્ટમાં જ્યારે એમને એક્ઝિટ લેવાની હશે ત્યારે થશે. પણ અત્યારે ગોપાલ ઇટાલિયાને હું એટલા માટે યાદ કરું છું કે ગોપાલ ઇટાલિયાના કારણે, કારણ કે સૌરાષ્ટ્રમાં જે પ્રકારનો માહોલ બન્યો છે અને છેલ્લે રાજકોટ જિલ્લામાં આપણે જોયું છે ગોપાલ ઇટાલિયાની સભામાં જે જનમેદની એકત્રિત થઈ હતી, એ ભાડેની ગાડીઓ ફેરવીને બોલાવીને લોકોને ભેગા કરવામાં નહોતા આવ્યા, એ લોકો સ્વયંભૂ આવ્યા હતા. અને ગોપાલ ઇટાલિયાની લોકપ્રિયતામાં વધારો થઈ રહ્યો છે. તેઓ તાર્કિક રીતે મુદ્દાઓને ઉઠાવી રહ્યા છે. ખેડૂતોના પ્રશ્ને તેઓ લડી રહ્યા છે. આમ આદમી પાર્ટી પણ એગ્રેશન સાથે આગળ વધી રહી છે. બોટાદમાં જે કંઈ બન્યું છે, ખેડૂતોને આપણે માર ખાતા જોયા છે. પોલીસે ખેડૂતોને ઘરમાંથી કાઢીને માર્યા છે. તો કડદા પ્રથા નાબૂદી માટે જે કંઈ આમ આદમી પાર્ટીની માંગ હતી એને લઈને આંદોલન થાય છે, આંદોલન ઉગ્ર બને છે. પ્રવીણ રામ અને રાજુ કરપડા જેલમાં પણ ગયા છે, જશે, એમની ધરપકડ થઈ છે. એટલે તો આમ આદમી પાર્ટી નું કદ વધી રહ્યું છે ને સાથે સાથે ગોપાલ ઇટાલિયાનું કદ થોડું વધારે ઝડપથી વધી રહ્યું છે. ગોપાલ ઇટાલિયા પાટીદાર છે, એટલે સ્વાભાવિક છે કે ભાજપ આ એક જે ડર છે ને, કારણ કે ગોપાલ ઇટાલિયા માત્ર લોકપ્રિય થાય એમાં વાંધો નથી, પણ પાટીદાર પણ છે. એટલે ડર એ છે કે પાટીદારો કોંગ્રેસને મત ન આપે અને માત્ર ભાજપને જ આપે, એ પ્રકારની પરિસ્થિતિ ગુજરાતમાં છે. તો જો પાટીદારોને વિકલ્પ મળે કે ચલો ભાજપના ઉમેદવારને મત નથી આપવો તો ગોપાલભાઈને મત આપીએ, ગોપાલભાઈની ટીમને મત આપીએ, તો પાટીદારોને વિકલ્પ મળે એ પ્રકારની પરિસ્થિતિ સૌરાષ્ટ્રમાં તો છે. આખા ગુજરાતની આપણે કદાચ અત્યારે વાત નહીં કરીએ. તો ગોપાલ ઇટાલિયાના કારણે ઝડપથી ભાજપ હરકતમાં આવી છે. બધા જ મંત્રીઓએ રાજીનામા આપવાની ફરજ પડી છે. હવે ગોપાલ ઇટાલિયાના કારણે ફાયદો સૌરાષ્ટ્રના નેતાઓને થવાનો છે, સૌરાષ્ટ્રના ધારાસભ્યોને થવાનો છે. એમાં આપણે અર્જુન મોઢવાડિયાનું પણ નામ લઈ શકીએ, કારણ કે અર્જુનભાઈને પણ સ્થાન મળવાનું જ હતું, કારણ કે જે પ્રકારે કમિટમેન્ટ કર્યું હશે. અને અર્જુન મોઢવાડિયામાં મને એવું લાગે છે કે કાબિલિયત પણ છે. હું બહુ સ્પષ્ટ માનું છું કે ભાજપના મંત્રીઓની સરખામણીમાં ભલે કોંગ્રેસમાંથી આવે પણ અર્જુનભાઈને જો મંત્રીપદ મળશે ને, જે કંઈ ખાતું મળશે, અર્જુનભાઈ બહુ સરસ રીતે કામગીરી નિભાવશે અને એમની કુનેહ અને એમની જે નિપુણતા છે વહીવટી, એ આપણને જોવા મળશે. એટલે અર્જુનભાઈનું કન્ફર્મ ટિકિટ થઈ ગઈ છે, કારણ કે સૌરાષ્ટ્રમાંથી આવે છે. જયેશ રાદડિયાને પણ બેનિફિટ મળી શકે, કારણ કે ગોપાલ ઇટાલિયા પણ પાટીદાર છે અને સામે જયેશ રાદડિયાને જ્યારે ટિકિટ આપવામાં આવે, જીતુ વાઘાણીની પણ શક્યતા વધારે છે. જીતુ વાઘાણીના કિસ્સામાં તો એવું પણ માનવામાં આવે છે કે તેમને ગૃહ ખાતું પણ આપવામાં આવે. એટલે ઘણી બધી શક્યતા છે અને સૌરાષ્ટ્રના નેતાઓ ફાવી ગયા છે. એટલે મને લાગે છે કે સૌરાષ્ટ્રના નેતાઓને જ્યારે સ્થાન મળે મંત્રીમંડળમાં અને વિશેષ રીતે જો મળે તો એમને બધાએ ખાનગીમાં ગોપાલ ઇટાલિયાને ફોન કરવો જોઈએ, ગોપાલ ઇટાલિયાને થેન્ક યુ કહેવું જોઈએ. એટલા માટે બોલું છું કે વિસાવદરવાડી જ્યારે થઈ એ પહેલાં ભાજપમાં અચાનક કોંગ્રેસમાંથી લાવેલા લોકોને પ્રમોટ કરવામાં આવ્યા, એમને ટિકિટ આપવામાં આવી, એ લોકો બધા ધારાસભ્યો બની ગયા, મંત્રીમંડળમાં પણ સ્થાન મળે છે. ત્યારે ભાજપના કાર્યકરોમાં ખૂબ નારાજગી છે અંદરથી. એ લોકોને એવું લાગતું હતું કે વર્ષોથી અમે મહેનત કરી, પાર્ટી માટે રાત દિવસ દોડીએ છીએ, અચાનક CR પાટીલ કોઈ નેતાને કોંગ્રેસમાંથી ખરીદી અને આપણા ત્યાં પેરાશૂટની જેમ ઉતારે છે અને આપણે પાછા એમને જીતાડવાના. આ નારાજગીની વચ્ચે વિસાવદરમાં જ્યારે ગોપાલ ઇટાલિયા આવે છે અને ગોપાલ ઇટાલિયા જીતે છે, એ સમાચાર જ્યારે વહેતા થયા ને ત્યારે અંદરથી ભાજપના અનેક કાર્યકરો ખુશ થયા હતા. માત્ર કાર્યકરો નહીં, ભાજપના અનેક નેતાઓ પણ ખુશ થયા હતા. અને મારી પાસે એક માહિતી એવી પણ છે કે સંઘ સાથે જોડાયેલા જે લોકો છે એમને પણ અંદરથી ખુશી થઈ હતી. એ લોકોને લાગતું હતું કે આ લોકોને એક પાઠ તો ભણાવવાની જરૂર છે કે સતત અવગણના કરવી ભારે પડી શકે છે. ભાજપના કાર્યકરો રાત દિવસ મહેનત કરે છે, નેતાઓ મહેનત કરે છે અને તમે અચાનક બહારથી આવેલા લોકોને
તમે ટિકિટ પણ આપો છો, જીતાડી પણ દો છો, પાછા અમારે જીતાડવાના કાર્યકરોની ભાવના એવી હતી, અને મંત્રીપદ પાછું આ લોકોને મળે છે. તો આ નારાજગીને લઈને ગોપાલ ઇટાલિયા આ વર્ગને પણ ગમવા લાગ્યા હતા. ગોપાલ ઇટાલિયામાં આ વર્ગને પણ એક પ્રકારનો બદલો ગોપાલ ઇટાલિયા એમના વતી ભાજપ સાથે લીધો હોય ને એ પ્રકારની ભાવના પ્રબળ હતી. તો અંદરથી નારાજગી છે, પણ ભાજપમાં હજુ પણ શિસ્તને લઈને એ લોકો ખૂબ કડક કાર્યવાહી કરી શકે એમ છે. બીજું, નરેન્દ્રભાઈ મોદી અને અમિત શાહ અને આખી ભાજપ પાર્ટીની જે ટીમ છે, જેને આપણે મોવડી મંડળ કહીએ છીએ, ખાસ તો આ બંનેની વાત કરીએ તો આ બંને એટલા સક્ષમ તો છે કે અત્યારે એમના વિરુદ્ધમાં કોઈ જઈ શકે એમ નથી. એમની ટિકિટ કપાય તો પણ ના જઈ શકે, એમને મંત્રીમંડળમાંથી એમની બાદબાકી કરવામાં આવે તો પણ એ ના જઈ શકે, કોઈ મંત્રીને ગમતું ખાતું ન મળે તો પણ ના જઈ શકે. એટલે એ પ્રકારની પરિસ્થિતિ ગુજરાતમાં છે નહીં. પણ એ પરિસ્થિતિ આવે એ પ્રકારના સંજોગો ધીમે ધીમે ઊભા થઈ રહ્યા હતા કે અંદરખાને આ બધું ગમવા લાગ્યું હતું કાર્યકરોને, કે સારું થયું ગોપાલભાઈ જીત્યા, કારણ કે આપણું કોઈ સાંભળતું નથી, અમને વારંવાર આ પ્રકારે મજૂરી કરવામાં જ રાખવામાં આવે છે. તો આ બધા જ સમીકરણોને ધ્યાનમાં રાખતા મને એવું લાગે છે કે ગોપાલ ઇટાલિયાની લોકપ્રિયતા જ્યારે વધી રહી છે ત્યારે મંત્રીમંડળમાં પણ ફેરફારો કરવા પડ્યા છે. અને હું જે બહુ સ્પષ્ટ માનું છું કે ગોપાલ ઇટાલિયાની ઇફેક્ટ આમાં પણ જોવા મળશે. આપણને કાલે જ ખબર પડી જશે કે સૌરાષ્ટ્રના નેતાઓને પ્રાધાન્ય મળવાનું છે, અને શહેરી વિસ્તારમાં તો ભાજપની પકડ મજબૂત છે, રહેવાની છે. પણ સૌરાષ્ટ્રમાં છેલ્લી ચૂંટણીમાં જે રીતે કોંગ્રેસને પછાડીને ભાજપ આગળ ગયું, તો હવે આમ આદમી પાર્ટીને ખ્યાલ છે કે સૌરાષ્ટ્રમાંથી આપણે જો મહેનત કરીશું તો વધારે પરિણામ સારા મળશે. કારણ કે શહેરી વિસ્તારમાં હજુ ભાજપને લઈને હિન્દુ મુસ્લિમ વાળો જે આખો મુદ્દો છે એ હજુ પણ જીવતો છે, અને આ સળગતો મુદ્દો છે. આમાં પાણી છાંટો તોય ઓલવાયો છે નહીં. એટલે ભાજપને શહેરી વિસ્તારમાં હરાવવા માટે ખૂબ મહેનત કરવી પડે. એની જગ્યાએ મને એવું લાગે છે કે આમ આદમી પાર્ટી ગ્રામ્ય વિસ્તારમાં ખૂબ સક્રિય થઈ છે, અને આમ આદમી પાર્ટી ખેડૂતોને કેન્દ્રમાં રાખી રહી છે. એટલે સમજી શકાય એમ છે કે સૌરાષ્ટ્રમાં દારોમદાર વધારે છે આમ આદમી પાર્ટીનો. તો અત્યારથી જ ભાજપ મંત્રીમંડળમાં એવું કરશે કે ગોપાલ ઇટાલિયાનું કદ ઓછું થાય અને લોકપ્રિયતા ઘટે અને 2027માં મહેનત ઓછી કરવી પડે, એના માટે ગોપાલ ઇટાલિયાને ધ્યાનમાં રાખીને મંત્રીમંડળમાં સૌરાષ્ટ્રના નેતાઓને સ્થાન મળવાનું છે. તો ગોપાલ ઇટાલિયાની ઇફેક્ટ આ શબ્દ મેં એટલા માટે વાપર્યો છે. અને ફરી કહું છું પાછો કે મંત્રીમંડળમાં આપણે આપણી ચેનલમાં વિડીયો બનાવી ચૂક્યા છીએ કે મંત્રીમંડળમાં કોઈ નવા મંત્રીઓ બને તો એનાથી ગુજરાતની પ્રજાને સીધી રીતે કંઈ ફરક પડવાનો નથી. ગુજરાતની રાજનીતિ સાથે જોડાયેલા લોકોને, ગુજરાતની રાજનીતિ ઉપર નજર રાખનારા લોકોને કદાચ આ સમાચારથી ફરક પડશે, સામાન્ય લોકોને કોઈ ફરક પડવાનો નથી. પણ ગોપાલ ઇટાલિયાના ફેક્ટરની મારે વાત કરવી હતી, એટલા માટે મેં આ વિડીયો બનાવ્યો છે. વિશેષ ન્યૂઝની વિશેષ રજૂઆત દિનેશ સિંધવનો સીધો સવાલમાં ફરી મળીશ, ત્યારે કોઈ નવો સવાલ હશે, નવો સવાલ કરીશ, જવાબ મેળવવાનો પ્રયત્ન કરીશ. જરૂર નથી કે દર વખતે હું જેને સવાલ કરું એ લોકો આપણને જવાબ આપે. કોમેન્ટ બોક્સમાં તમે પણ તમારી સમજ પ્રમાણે જવાબ આપી શકો. ફરી મળીશ ત્યારે કોઈ નવા સવાલ સાથે આપણે સત્તામાં બેઠેલા લોકોને સવાલ કરીશું.